નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક આ નવા વિડીયોમાં. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો એના વિશે જે છે એ આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે આ ન્યૂઝ આવે છે તમે એ જોઈ શકો છો. બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરવા કવાયત, એટલે કે દર વર્ષ કરતા આ વખતે બોર્ડનું પરિણામ જે છે એ વહેલું જાહેર કરવામાં આવશે. જીએસઈબી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો વહેલી તકે જાહેર કરવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. અમદાવાદમાં કુલ 45 કેન્દ્રો સાથે કુલ 4000 શિક્ષકો સાથે જે છે એ તમામ શિક્ષકો દ્વારા જે છે એ પેપર ચકાસણીની કામગીરી પૂરજોશની અંદર તૈયારી કરી દેવામાં આવી છે. કુલ 73,000 કરતા પણ વધારે જે છે એ પરીક્ષા શિક્ષકો દ્વારા જે છે એ આ પેપર ચકાસણીની કામગીરી કરવામાં આવી છે. અને આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ છે એ વહેલું જાહેર કરવામાં આવશે. વહેલું ક્યારે જાહેર કરવામાં આવશે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો. કુલ 75,821 શિક્ષકો દ્વારા જે છે એ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવી રહી છે. અને આ પરીક્ષાનું પરિણામ જે છે એ મે મહિનામાં જાહેર કરવામાં આવશે. એટલે કે દર વખતે મે મહિનાની અંદર જાહેર કરવામાં આવશે, તો આ વખતે પણ મે મહિનાની અંદર જ કરવામાં આવશે. પરંતુ જે ત્રીજા અઠવાડિયાની અંદર પરિણામ જાહેર કરવામાં આવતું હતું એના બદલે પહેલા અથવા તો એપ્રિલ એન્ડ અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર જ આ પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો જે પ્રમાણે ઇન્ફોર્મેશન જે પ્રમાણે 15 લાખ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષા આપી છે. 75,000 કરતા પણ વધારે જે છે એ શિક્ષકો દ્વારા આ પેપર ચકાસણીની જે છે એ કામગીરી કરવામાં આવી રહી છે. એપ્રિલ અંત કે મે માં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. તો એપ્રિલના અંતમાં અથવા તો મે ની અંદર જે છે એ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. અને સૌ પ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. 12 સાયન્સનું પરિણામ સૌ પ્રથમ જાહેર કરવામાં આવશે. એના પછી જે છે એ ધોરણ 10, ધોરણ 12 અને ધોરણ 10 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 નું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.